હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચય જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.1નો એક્ઝામ્પલ નંબર 3 જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન બેલ હિટ કરી દેજો, જેથી આવનારી વિડીયો તમારાથી ઝડપથી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છે. નીચે આપેલા બે પૂર્વધારણા વિચાર કરો. જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે તેવું એક બિંદુ C મળે. પ્રશ્ન 1 પૂછેલો છે કે A અને B આપેલા છે બિંદુ, તેમની વચ્ચે કયું બિંદુ હોવું જોઈએ C મળે, તે પહેલા પ્રશ્નમાં પૂછેલું છે. બીજો પ્રશ્ન આપેલો છે, એક જ રેખા પર ના આવેલા હોય, શું કીધું, એક જ રેખા પર ના આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. શું આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? પછી તમને નીચે એવો પ્રશ્ન પૂછે, પૂર્વધારણામાં અવ્યાખ્યાયિત પદો છે કે નહીં તે તમારે કહેવાનું છે. પૂર્વધારણા સુસંગત છે તે પણ તમારે જણાવવાનું છે. અને આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણા મળે છે તે તમારે શું કરવાનું છે, સ્પષ્ટ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે લખશું કે હા, આ પૂર્વધારણામાંથી આપણને ખબર છે કે બે અવ્યાખ્યાયિત શું કહેવાનું, બે અવ્યાખ્યાયિત પદો. તો અવ્યાખ્યાયિત પદો તમે જોશો કે બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. તો આપણે શું કહીએ, બિંદુની વ્યાખ્યા આપણે આપી શકીએ? તો કે ના. તો આપણે શું કર્યું, બિંદુ, રાઈટ. તો બિંદુ પણ કેવું છે, અવ્યાખ્યાયિત છે બિંદુ. અને લખેલું છે એક જ રેખા પર ન આવેલા હોય તેઓ ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. તો બીજું કોની વાત કરશું આપણે, રેખા. તો રેખા પણ શું છે, એને પણ અવ્યાખ્યાયિત પદો તરીકે લખાય છે. તો પહેલું શું કીધું, હા, પૂર્વધારણામાં બે અવ્યાખ્યાયિત પદ છે. પહેલું છે બિંદુ અને બીજું શું છે વિદ્યાર્થી મિત્રો, રેખા. ઓકે, બિંદુ અને રેખા આવેલા છે. ઓકે, પછી હા, આ પૂર્વધારણા કેવી છે? તો આ પૂર્વધારણાઓ સુસંગત છે. કેવી છે? સુસંગત છે. ઓકે, હવે પૂર્વધારણા 1 આપણે દર્શાવવાની છે. પૂર્વધારણા 1 મુજબ આપેલ બે ભિન્ન બિંદુઓ લખો કે અલગ બિંદુઓ લખો, બંને વસ્તુ સેમ જ છે. આપેલ ભિન્ન બિંદુઓ A અને B, બરાબર, A અને B, બરાબર, માટે એવું એક બિંદુ C મળે જે રેખા AB પર A અને B ની વચ્ચે હોય. શું કીધું કે હવે આપણે બે ભિન્ન બિંદુ લઈએ. ઓકે, રાઈટ. આમાંથી આપણે રેખા પસાર કરી. તો આને નામ આપી દઈએ A, આને નામ આપી દઈએ B, અને આને નામ આપી દઈએ શું આપણે, બે ભિન્ન બિંદુ A અને B વચ્ચે એક એવું બિંદુ C બિંદુ મળે જે રેખા AB પર A અને B ની વચ્ચે હોય. તો AB રેખા પર બિંદુ C આપણને શું મળે છે, વચ્ચે મળશે. હવે આપણે પૂર્વધારણા 2 ની વાત કરીએ. પૂર્વધારણા 2 મુજબ પૂર્વધારણા 2 શું કહે છે લખશું આપણે.
કે આપેલ બે ભિન્ન બિંદુઓ A અને B માટે એવું ઓછામાં ઓછું એક બિંદુ C મળે જે રેખા AB પર ના હોય. બરાબર. તો હવે આપણે દોરીએ, રાઈટ. આ આપણે એક રેખા ડ્રો કરી. આ બે ભિન્ન બિંદુ છે, બરાબર. આ એક બિંદુ, આ બે ભિન્ન બિંદુ, રાઈટ. હવે શું થાય કે બે ભિન્ન બિંદુ હોય તો એ આપણે રેખા બને, પણ આપણને શું કીધું છે કે ઓછામાં ઓછું એક બિંદુ C મળે જે રેખા AB પર ના આવેલું. અહીંયા A છે, અહીંયા B છે, અહીંયા C છે, અને ઓછામાં ઓછા 3 બિંદુ, એક બિંદુ, બે બિંદુ, 3, તો એવા અસંખ્ય આપણે બિંદુઓ થઈ જશે તો રેખા AB પર આવેલા નથી. બરાબર. આમાં અસંખ્ય બિંદુઓ છે તો રેખા AB રેખા કહેવાય નહીં. બરાબર. આ રેખાની વ્યાખ્યામાં આવતું નથી અને AB રેખા પર છે નહીં તેવું સાબિત થાય છે. માટે આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણા નથી, પરંતુ સાબિત કરવાનું હતું ને કે આ કોની પૂર્વધારણા નથી, તો કે યુક્લિડની પૂર્વધારણા નથી, પરંતુ પૂર્વધારણા 5.1 મુજબ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતો પ્રશ્ન 3નો સોલ્યુશન, યુક્લિડની પૂર્વધારણા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. આવી યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને તરત સબસ્ક્રાઇબ કરી નાખો. બરાબર. અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.